नमस्कार मित्रों, यही है सही भारत यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत છે। મિત્રો, એક સ્પષ્ટતા કરી લઈએ કે હું જે કંઈ વિડીયો બનાવું છું એમાં જે કંઈ મારી રજૂઆત હોય છે એમાં કોઈ વ્યક્તિ વિશેષને બદનામ કરવાની, કોઈનો નીચા દેખાવાની અથવા તો ખોટા બેબુનિયાદ આક્ષેપ કરવાનો કોઈ આશય હોતો નથી। એવા કોઈ બેબુનિયાદ આક્ષેપ કરવામાં આવ્યા નથી, કોઈને હીણા ચિતરવાનો પ્રયાસ કર્યો નથી, પરંતુ સામાજિક અને કાનૂની સભાનતા માટે, સામાજિક સભાનતા, કાનૂની સભાનતા માટેના આ વિડીયો હોય છે અને એ જનજાગૃતિના હેતુથી કરવામાં આવે છે। માટે જે મિત્રો જોતા હોય, સાંભળતા હોય, દરેકને વિનંતી છે કે એને તટસ્થ રીતે એનું મૂલ્યાંકન કરવામાં આવે, પૂર્વગ્રહથી પ્રેરિત થઈ અને એનું મૂલ્યાંકન ન કરવામાં આવે એ વિનંતી સાથે આજે ભારતની અનુસૂચિત જાતિ, ભારતની અનુસૂચિત જનજાતિ અને ભારતના અન્ય પછાત વર્ગના લોકો પર જે અનાચાર, અત્યાચારની એક મુહિમ ચાલી રહી છે એના સંદર્ભમાં વાત કરવી છે। વાત આપણે ગુજરાતથી કરવી છે। ગુજરાતના સાબરકાંઠાના જિલ્લાના તલોદ તાલુકાની અંદર એક રૂપાલ નામનું ગામ આવ્યું છે। ત્યાંના અનુસૂચિત જાતિના લોકો એમણે ફરિયાદ કરી, હિન્દુઓની સામે ફરિયાદ છે। કોની સામે છે? અનુસૂચિત જાતિના લોકોને તમે હિન્દુ ગણો છો, એ જ હિન્દુઓએ રૂપાલ ગામના હિન્દુ લોકોની સામે ફરિયાદ કરી કે ભાઈ એમની સામાજિક ત્રાસ, એમની કનડગત એટલી બધી વધી ગઈ છે કે અમારે આ ગામમાંથી હિજરત કરવી પડશે। કેવું? તો હિજરત કરીને ક્યાં? ભારતની એવી કઈ ભૂમિ છે કે જ્યાં વર્ણ વ્યવસ્થા, જાતિભેદ અને અસ્પૃશ્યતાનું પાલન ના થતું હોય, એના દૂષણો ના હોય, એના અનાચાર ના હોય, સનાતન સંસ્કૃતિનો આ ભાગ છે એવું ક્યાં ના હોય। એટલે આ એક ગુજરાતનો એક બનાવ છે। બીજો બનાવ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માઢીની ગામમાં દલિતોનો વરઘોડો રોકવામાં આવ્યો। શું? દલિતોનો તમે વરઘોડો ના કાઢી શકો તો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના મહેતાસર ગામમાં અનુસૂચિત જાતિના લોકોએ કૂવામાંથી પાણી ભરવાનો પ્રયાસ કર્યો, એને રોકવામાં આવ્યો। જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ભૂતડી ગામની અંદર એક પથ્થરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રયાસ હતો, તો એમાં વળી પાછું કે ભાઈ તમે તમારા વાસણો લઈને ખાવા આવજો। તો બીજા હિન્દુઓના જ્યારે જ્યારે પ્રસંગો હોય ત્યારે બ્રાહ્મણના ત્યાં હોય તો બિન બ્રાહ્મણ હિન્દુઓને એવું કહેવામાં આવે છે કે ભાઈ તમે તમારા ઘેરથી વાસણ લઈને આવજો અને તમારા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। અને આ માત્ર ગુજરાતમાં નથી, સમગ્ર ભારતનો કોઈ પણ પ્રદેશ એવો નથી। હમણાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના જે આંકડાઓ બહાર આવ્યા છે એની અંદર મધ્યપ્રદેશ ભારતનું એક એવું રાજ્ય છે, મધ્યપ્રદેશ ભારતનું એક એવું પ્રગતિશીલ રાજ્ય છે કે ત્યાં અનુસૂચિત જાતિના લોકો, અનુસૂચિત જનજાતિના લોકો ઉપર અત્યાચાર કરવાની અંદર આ રાજ્ય સમગ્ર ભારતમાં ટોપ ઉપર છે। મોડલ સ્ટેટ બનાવ્યું છે। કેવું મોડલ સ્ટેટ? આદિવાસી લોકો ઉપર અત્યાચારો કરવાની સમગ્ર ભારતની અંદર તમામ રાજ્યોની અંદર ટોપ ઉપર છે અનાચાર, અત્યાચાર આદિવાસીઓ ઉપર કરવામાં। તમને ખ્યાલ છે થોડા સમય પહેલા એક આદિવાસી યુવક ઉપર પેશાબ કરતો વિડીયો વાયરલ થયો હતો અને એ ભાજપ સાથે કનેક્ટેડ હોવાના અખબારી અહેવાલો હતા। તથ્યની અમે ખાતરી નથી કરી, પરંતુ એ પછી સત્તાવાળાઓએ પેલા આદિવાસી યુવકની ઓલી પાછું કંઈક માન સન્માનના આ બધા નાટકો કર્યા। પરંતુ આ મધ્યપ્રદેશ રાજ્યમાં ધર્માંતર રોકવાનો કાયદો કર્યો છે, તો એમણે શિવરાજસિંહ ચૌહાણની જે સરકાર હતી એમણે એવો કાયદો કેમ ના કર્યો કે ભાઈ આવા જે આરોપી હોય, આદિવાસી યુવાનો ઉપર, મહિલાઓ ઉપર અનાચાર, અત્યાચાર કરતા હોય, એની પર પેશાબ કરતા હોય, એના ઘર ઉપર બુલડોઝર ફેરવી દેવું જોઈએ। આવા આરોપિત પરિવારોને કેટલાક વર્ષો સુધી, આવા જે આરોપિત પરિવારો હોય એને કેટલાક વર્ષો સુધી સરકારી લાભોમાંથી બાકાત કરી દેવો જોઈએ। આવો કાયદો મધ્યપ્રદેશની સરકારે કેમ ના કર્યો? મધ્યપ્રદેશની સરકાર ને બીજી સરકારો ધર્માંતર રોકવાનો કાયદો કરે છે, એટલે એક બાજુ તમે અનાચાર કરો, અત્યાચાર કરો, બહિષ્કાર કરો, હિજરત કરો અને છતાંય તમે હિન્દુ ધર્મમાં કચડાઈ જવા, પીલાઈ જવા, દબાઈ જવા તમારે પડ્યા રહેવાનું, એનો પ્રત્યક્ષ રીતે એવો અર્થ થાય છે। સમગ્ર ભારતમાં એસસી એસટી ઉપર જે શારીરિક હુમલાઓ થાય છે, સાંસ્કૃતિક ધૃણા નફરત થાય છે,
એની કરતા અન્ય પછાત વર્ગના લોકોને બગલમાં રાખીને મારી નાખવાનું બહુ વ્યવસ્થિત પ્લાનિંગ ચાલી રહ્યું છે. એટલે અન્ય પછાત વર્ગના લોકો, યુવાનો શિક્ષણ અને નોકરીઓમાં આગળ ના વધવા જોઈએ. એ તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના જે આંકડાઓ બહાર આવ્યા છે, જે વિડીયો બહાર આવી રહ્યા છે, એની ઉપરથી હકીકતો પુરવાર થઈ છે કે ભાઈ અનુસૂચિત જાતિ અને જનજાતિના યુવાનો શિક્ષણ અને નોકરીઓના કારણે બીજા 15% લોકોની સાથે તંદુરસ્ત સ્પર્ધા કરતા થયા. હવે એ જ સ્પર્ધાની અંદર અન્ય પછાત વર્ગના યુવાનો સરકારી નોકરીઓ મેળવી અને જો જોડાશે તો હિન્દુ ધર્મ ઉપર, સનાતન ધર્મ ઉપર જે લોકો અનાચાર કરી અને સાંસ્કૃતિક રીતે જે લોકો ચડી બેઠા છે એવા લોકોની ઇજારાશાહી ખતમ થઈ જાય. ફરી વખત રિપીટ કરું છું, અનુસૂચિત જાતિ અને જનજાતિના જે યુવાનો સરકારી નોકરીઓ અને શિક્ષણની અંદર આગળ વધી 15% લોકો સાથે જે તંદુરસ્ત સ્પર્ધા કરી રહ્યા છે, એવી સ્પર્ધા અન્ય પછાત વર્ગના યુવાનો સરકારી નોકરીઓ અને શિક્ષણ મેળવી ના કરે. એના માટે અન્ય પછાત વર્ગના લોકો વધુમાં વધુ નિરક્ષર રહેવા જોઈએ, અંધશ્રદ્ધામાં ડૂબેલા રહેવા જોઈએ અને દલિતો અને મુસલમાનો સામે આમને ભીડાઈ દેવા જોઈએ. આવું બહુ એક વ્યવસ્થિત મુહિમ ચાલી રહી છે અને એ મુહિમની પાછળ ક્યાંય કોઈ બેનર નથી લગાવવામાં આવતું, કોઈ ક્યાં એનું નામ નથી લગાવવામાં આવતું. ગુજરાતના વિજાપુરના માઢીમાં 80 નો વરઘોડો રોકોની જે ઘટના બની એના સમાંતર ઘટના મધ્યપ્રદેશના દામોહ જિલ્લાના બિજોરી પાઠક ગામમાં વળી પાસે ત્યાં એક શારીરિક રીતે અપંગ એવા એસસી વરરાજાના ઘોડેસવારી કરવા બદલ એને મારવામાં આવ્યો, એને નીચે ઉતારવામાં આવ્યો. એટલે તમે બંને ઘટનાઓ જુઓ, પ્રદેશ અલગ છે પરંતુ પ્રક્રિયા તો એક છે. દ્રોણા, નફરત અને હુમલાઓ, બરોબર છે. મારવામાં આવ્યો ને એને નીચે ઉતરવાની ફરજ પડે. 29 એપ્રિલના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં એક પૂજા મેઘવાલ નામની દીકરીની બિંદોલી એટલે એ પ્રદેશોની અંદર લગ્ન પહેલા વર રાજા અથવા કન્યા એનું આવું સરઘસ કાઢવામાં આવે અને ત્યાં બિંદોલી કહેવામાં આવે છે. તો આ બિંદોલીના સરઘસને રોકવામાં આવ્યું, કેટલાક લોકો દ્વારા રોકવામાં આવ્યું અને એને એફઆઈઆર થઈ. પરંતુ એ પછી પૂજા મેઘવાલે સફેદ વસ્ત્રોમાં સવાર થઈ, સફેદ અને વાદળી રંગના પોશાક પહેરી અને મહાત્મા જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈના ફોટા પોતાના હાથમાં રાખ્યા. એની સાથે હજારો લોકો જોડાયા અને એમની પાસે જે પ્લે કાર્ડ હતા એની અંદર બહુજન નાયકોના સૂત્રો સાથે એક બહુ મોટું સરઘસ ઉદયપુર ટાઉન હોલથી શરૂ કરી અને કલેક્ટર કચેરીના આ અનાચારોની વિરુદ્ધમાં એક આવેદન પત્ર આપવામાં આવ્યું. એટલે ગુજરાત સિવાય સમગ્ર ભારતનો કોઈ પણ પ્રદેશ હોય, આસામ હોય, ઓખા હોય, કન્યાકુમારી હોય કે કાશ્મીર હોય, અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકોની ઉપર સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક રીતે કેવું પ્રકારનું આક્રમણ કરી અને એમને કઈ રીતે દબાઈ દેવા, આનું એક બહુ વ્યવસ્થિત પ્લાનિંગ હોય એવું તમને નથી લાગતું? રાજસ્થાનના સિક્કર જિલ્લાના શાહપુર ટીકરિયામાં આવેલા તેજાજી મંદિરની અંદર તો પછી એક બહુ વિશિષ્ટ ઘટના બની. ત્યાં તમામ સમુદાયની બેઠક હતી અને એમાં તેજસ શિક્ષણ સંસ્થાનો ડિરેક્ટર બાબુલાલ યાદવે એને તો પાછું બહુ વિવાદાસ્પદ વિધાન કર્યું. અને તમે જુઓ, આ બાબુલાલ યાદવ એની સરનેમ ઉપરથી અન્ય પછાત વર્ગના હોય એવું લાગે છે. એણે એવું નિવેદન કર્યું કે ભાઈ આગામી યજ્ઞ અને હવન વૈદિક પરંપરા અનુસાર થઈ રહ્યા છે, તેથી અનુસૂચિત જાતિના લોકોના આની અંદર બેસવાની મંજૂરી આપવામાં આવશે નહીં. બરોબર, ભાઈએ બડાસમાં થઈ એમ પણ કીધું કે ભાઈ આર્ય પરંપરા મુજબ છે તો દરેકને બેસવાનો અધિકાર છે. આર્ય પરંપરા મુજબ જે કંઈ થતું હોય એમાં. એટલે આ વિધાન છે ને ભારતીય બંધારણની કલમ 17 નો અસ્પૃશ્યતા નાબૂદીનું ઉલ્લંઘન કરે છે અને એના કારણે રાજસ્થાનની ખૂબ મોટો ઉહાપો થયો અને આ ભાઈએ પાછો ફરી માફી માંગતો. એને માફીનામું લખી આપ્યું કે ભાઈ આ મેં જે કંઈ બોલ્યો છું મારી ભૂલ છે. એટલે આ બનાવ અને જુનાગઢના વિસાવદર તાલુકાના ભૂતડી ગામનો જે બનાવ છે, આની અંદર શું તફાવત છે? પ્રદેશ જુદા છે, લોકો જુદા છે, પણ એમની પ્રક્રિયા
અનુસૂચિત જાતિના લોકો સાથે ઘૃણા, નફરત અને સાંસ્કૃતિક અવહેલના, ઉપેક્ષા દરેક જગ્યાએ જુઓ. એટલે બંને ઘટનાઓમાં અનુસૂચિત જાતિ પ્રત્યેની ઘૃણા, નફરત, અસ્પૃશ્યતાનું બહુ સ્પષ્ટ રીતે પાલન છે. એ જ રીતે તમામ ઘટનાઓ તમે જુઓ એટલે અનુસૂચિત જાતિના વિસ્તારોની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્વામિનારાયણની કથાના નામે બેનરો મૂકે છે એના પોતાના. સ્વામિનારાયણની કથા કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બેનરો મૂકે છે. પરંતુ ગુજરાત અને ભારતમાં એવી એક ઘટના તમારા ધ્યાનમાં છે કે ભાઈ અન્ય પછાત વર્ગના લોકોનો નોકરીઓમાં અન્યાય થયો હોય, શિક્ષણમાં અન્યાય થયો હોય, ગુજરાત પટેલ સેવા આયોગ દ્વારા અનુસૂચિત જાતિના લોકોને, અન્ય પછાત વર્ગના લોકોને કે આદિવાસી લોકોને જે જીપીએસસી ની પરીક્ષાઓમાં જે અન્યાયો થયા છે એ મારા અને પ્રોફેસર રાઠોડ સાહેબના વિડીયો અને બીજા વિડીયોની અંદર આ વસ્તુ આંકડાઓ સાથે રજૂ કરવામાં આવી છે. તો એવી ઘટનાઓમાં ક્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અન્ય પછાત વર્ગના લોકોના સમર્થનમાં આવ્યું? કેમ નથી આવ્યું? આ વિચારવા જેવી બાબત છે. એવી એક પણ ઘટના ભારતમાં છે કે જ્યાં અનુસૂચિત જાતિ, જનજાતિ અથવા તો અન્ય પછાત વર્ગના લોકો સાથે શિક્ષણમાં અન્યાય થતો હોય, નોકરીમાં અન્યાય થતો હોય, ધાર્મિક રીતે અન્યાય થતો હોય, સામાજિક રીતે અન્યાય થતો હોય, એમની ઉપેક્ષા થતી હોય, ધૃણા થતી હોય, નફરત થતી હોય, અસ્પૃશ્યતા, તો આની અંદર સનાતન ધર્મનો ઇજારો લઈને બેઠેલા સંગઠનો કેમ આ લોકોની સાથે આવતા નથી, એના સમર્થનમાં નથી આવતા? એટલે એનો પરોક્ષ રીતે અર્થ એવો થઈ છે કે આ સંગઠનના લોકો, આ મુહિમ ચલાવનારા લોકોને પણ વર્ણ વ્યવસ્થાને મજબૂત કરવામાં, જાતિ વ્યવસ્થાને મજબૂત કરવા અને વર્ણ વ્યવસ્થા અને જાતિના જે આડઅસરો છે, અસ્પૃશ્યતા, ઘૃણા, નફરત, આ દરેક બાબતોનું આ લોકો પરોક્ષ રીતે સમર્થન કરે છે. એટલે તમારે ક્યાં જવાનું છે? તમારી આવતી પેઢીઓનું ભવિષ્ય શું છે એના માટે તમે વિચારતા હો. જો તમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને માનતા હોય, મહાત્મા જ્યોતિરાવ ફુલેને માનતા હોય, તથાગત ગૌતમ બુદ્ધને માનતા હોય અને એમના ઉપદેશોનો તમે ચરિતાર્થ કરવા માંગતા હોય, તો તમારે પહેલા વિચારવાનું છે કે તમારે ક્યાં જવાનું? તમારી આવનારી પેઢીઓનું સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક ભવિષ્ય શું છે? તમારે કોઈની સાથે લડવા જવું નથી, ઝઘડવા જવું નથી, કોઈની સાથે શસ્ત્રો નથી, પણ તમારે તમારી પોતાની આર્થિક, સામાજિક અને શૈક્ષણિક સજ્જતા, સમર્થતા કેળવવી તો પડશે. નહીં કેળવવી હોય તો પહેલા તમારે સામાજિક સભાનતા જરૂરી છે, કાનૂની સભાનતા જરૂરી છે, ધાર્મિક સભાનતા જરૂરી છે અને તમારી બૌદ્ધિક સભાનતા જરૂરી છે. માનસિક રીતે તૈયાર થાઓ તો આ બધી બાબતોનો આપોઆપ પ્રતિકાર કરશો. તમને યોગ્ય લાગે તો આ વિડીયોને આગળ ફોરવર્ડ કર્યો, ને યોગ્ય લાગે તો કોમેન્ટમાં તમારા વિચારો જણાવો. ફરી વખત મળીશું. આવજો.